કે આપણા છોકરા છોકરીઓ જે 15 થી 20 વર્ષના થયા છે તો એમને ટીવી અને મોબાઈલનું વળગણ આજે વધારે છે, તો એમનાથી કેવી રીતે છુટકારો આપવો કે શું કરવું કે જરા આપણા નવા વિદ્યાર્થીઓ છે એમને 15 થી 20 વર્ષ કે એમના વિશે થોડી માહિતી આપો વિસ્તૃત. ઓકે, થેન્ક યુ. બહુ સરસ સવાલ છે. ટીવી અને મોબાઈલ, હા, કદાચ કોઈને હવે મોબાઈલ વગર નહીં ચાલે. નાના બાળકથી લઈને ઘરડા બાપા કોઈને નથી ચાલતું, બધાના હાથમાં મોબાઈલ હોય છે. ટેકનોલોજીનો સદુપયોગ પણ થઈ શકે છે અને દુરુપયોગ પણ થઈ શકે. ટેકનોલોજી ખરાબ નથી, ટીવી પણ ખરાબ નથી, મોબાઈલ પણ ખરાબ નથી, પણ એનો ઉપયોગ કેમ કરવો એ આપણે શીખતા નથી અને ગેરઉપયોગ કરવા માટે આપણે બહુ જલ્દી માની જઈએ છીએ, સદુપયોગ કરવા માટે આપણે નથી એટલી પ્રયત્નો કરતા. મેં કીધું આમાંથી ઇંગ્લિશ, કદાચ બધા જ વિદ્યાર્થીને ઇંગ્લિશ શીખવું છે બોલતા. બધા મા બાપને એમ થાય છે કે આપણે આપણા છોકરા છોકરીને ઇંગ્લિશ શીખવીએ, તો ટીવી મેં કીધું બહુ સરસ માધ્યમ છે. એટલે ટીવી જોવાના છે તો એમાં તમે ફિક્સ કરો કયા પ્રોગ્રામ તમે જોશો. ટીવી જોવાનું, 12માં આવે તો પણ ટીવી જોવાનું, બ્રેક જોઈએ, એન્ટરટેનમેન્ટ જોઈએ, તો એ રીતે કયા પ્રોગ્રામ જોવા એ નક્કી કરવાનું છે. એમાં મા બાપને અને વિદ્યાર્થી એ લોકો સાથે બેસીને નક્કી કરે કે કયા વસ્તુઓને શાને માટે એ જોવા છે. પણ આજે બધા મોટે ભાગની ગેમ પણ આ લોકો રમે છે તો બધી વાયલન્સથી ભરપૂર ગેમ રમે છે. મગજ આખું વાયલન્ટ થઈ જાય એવી બાળકોની ગેમો આવી રહી છે અને એમાં એ લોકો આખો દિવસ જો રહીમાં કરે. અને આ એક આપણને કદાચ માને અને પિતાને બધાને, પણ માને વધારે, કે ક્યારેક નાના છોકરાને શાંત કરવો હોય ને તો બહુ સરસ વસ્તુ કઈ મોબાઈલ આપી દેવાનું. અહીંયા સમજો કે સર આવ્યા છે એની જોડે વાત કરી લે અને આપી દીધો મોબાઈલ, એટલે એ અડધો કલાક સુધી ગેમ રહીમાં કરે, આપણે બીજું કામ કરીએ. કોઈ સહેલી આવી જાય એની જોડે વાત કરીએ. એટલે છોકરાઓને દૂર કરવો હોય તો આપણે લેપટોપ ઘરમાં હોય કે ટેબ્લેટ હોય કે મોબાઈલ હોય એ આપી દઈએ, એમાં ગેમ હોય. છોકરો 1 કલાક સુધી તમને નહીં પૂછે, આપણે છૂટા. એટલે એક મા બાપને પણ એટલું જ કરવું પડશે. મોબાઈલ હવે એ તો કેવું છે કે તમારે પોતાને પહેલાં તો મા બાપ જો સુધરશે ને એને જોઈને છોકરા સુધરશે. હવે સમજો કે જમવાનો ટાઈમ હોય તો બધા પોતાના મોબાઈલ છે ને એક જગ્યાએ મૂકી દે. જમતી વખતે કોઈ પણ મોબાઈલની રિંગ આવે તો એ ઉપાડવાના નહીં. રાતના 10 વાગી ગયા તો મોબાઈલ બંધ કરી દીધા. પછી વારે ઘડીએ પેલું ટીક 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 થયા કરે ને તો એ તમારી પાસે છે, તમે સાયલેન્ટ, મારો મોબાઈલ પર ક્યારે છે કે હું નામ વાઇબ્રેટ થાય, નામ કંઈ ફ્લેશ થાય. જ્યારે મારું 1-8 કલાકે જ્યારે હું ફ્રી થાઉં ત્યારે જ ખાલી જોઉં, ત્યારે જોઈ લઉં. પણ નહીં તો શું થાય, દર વખતે પીપ થાય એટલે તરત ધ્યાન ત્યાં આવે. એટલે તમારે વાઇબ્રેટ, વોઇસ અને લાઇટ એ બધું બંધ રાખવાનું. એટલે આવ્યા કરે. પણ એક બહુ દૂષણ થઈ ગયું છે. આમાંથી નીકળવા માટે અમે કોશિશ કરીએ છીએ જે ગ્રુપમાં, કદાચ હું 5 આપણા માયાવંશી ગ્રુપમાં છું અને રોજ સવારના એમાં 200 મેમ્બર હોય અને 50 જણા ગુડ મોર્નિંગ લખે તો શું થાય? એટલે 50 ડિલીટ કરવા પડે. એટલે એવી રીતે આપણે ઘણો સમય બગાડીએ છીએ. મોબાઈલમાં આપણે પોતે બહુ ફોટો ફોરવર્ડ કરી અહીંયાથી હવે અહીંયા બધું એ જ કર્યા કરે. એના કરતાં વાંચન કરવું બહુ જરૂરી છે. કોઈ સારું ઇવન મોબાઈલ પર મેં કીધું એમ વિડીયો સરસ જોઈને સાંભળીને ઇંગ્લિશ શીખી શકાય છે. પણ ઓછું કરવું એ તો મા બાપે પહેલાં કરવું પડશે, ક્યાં મૂકી દીધો. અને જ્યારે પણ તમારે બાળકને દૂર કરવું છે તો મોબાઈલ આપીને દૂર નહીં કરશો. ના કહેતા શીખો. મા બાપ આજકાલ કેવું છે કે બાળકોને ના કહેવી જ નથી. ના કહીને રડે ને રડ્યા કરવા દેવાનું. આપણે એનું પૂરું નહીં કરવાનું તો થશે. એ છે કે ઘણી પણ બહુ ઓછી છે. બરોડાની મને ખબર છે તો બરોડામાં 2 સ્કૂલ ચાલે છે જેમાં નોર્મલ બાળકો જોડે પણ એ બાળકની સ્થિતિ અને લેવલ કેટલું છે એની પર આધાર છે. પણ એમાં એ લોકો એડમિટ કરીને એને સ્પેશિયલ ટીચરો રાખીને એને માર્ગદર્શન આપતા હોય છે.
થોડું કેમ કે એ લોકોને વાત એટલે સ્પેશિયલ ટીચર એની જોડે હંમેશા હોય છે જે એને માર્ગદર્શન આપે. બીજું એક છે કે એવી પણ સ્કૂલ છે જ્યાં મોટે ભાગના બાળકો આવા છે તો ત્યાં સ્પેશિયલ બધી જે ડિગ્રી જે શિક્ષકો છે તે આવા જ બાળકોને કઈ રીતે ભણતર આપવું, એજ્યુકેશન આપવું, હેન્ડલ કરવા એ ભણેલા હોય છે. એટલે સ્પેશિયલ ટ્રેનિંગ એ લોકોને એવી સ્કૂલોમાં મળે છે. બરોડામાં આ બંને સ્કૂલો છે. આજના સમયમાં અંગ્રેજી માધ્યમનો ક્રેઝ છે અને વાલીઓ અંગ્રેજીમાં ભણવા મૂકે છે. આપના મતે યોગ્ય છે કારણ કે ભાગ્યે જ રોગ છે ગુજરાતી ના. હવે જુઓ, મીડિયમમાં ભણ્યો છું ને મેં IIM ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ કલકત્તામાંથી ડિગ્રી લીધી છે અને મેં PhD ઇંગ્લિશમાં અને એન્જિનિયરિંગ, કેમિકલ એન્જિનિયરિંગ હું ગુજરાતી મીડિયમમાં ભણ્યો છું. મારામાં કંઈ ખોટ લાગતી હોય તો તમને જવાબ મળી જાય કે ગુજરાતી મીડિયમમાં ભણવામાંથી કશો વાંધો નથી. આ ખોટો ક્રેઝ લઈને આપણે બધા ફરી રહ્યા છે. ગુજરાતી મીડિયમ, મારા મતે જે કીધું, ગુજરાતી મીડિયમમાં જ ભણાવો, માતૃભાષામાં ભણાવો. કમસે કમ પ્રાઇમરી એજ્યુકેશન તો માતૃભાષામાં હોય તો જ એ ઇઝી થશે. કેમ કે ઇંગ્લિશમાં તમે કીધું કે મેં આગળ જે જવાબ અડધો આપી દીધો કે ઇંગ્લિશ બોલતા નથી, સંભળાતું નથી, તો કઈ રીતે એ ભાષા શીખવા? તો એ ભાષા શીખવા માટે શું કરવું પડે? સાંભળવું પડે. ઘરમાં સંભળાય નહીં તો કઈ રીતે ચાલે? એટલે બધા સબ્જેક્ટ ના હોય પણ યસ, ગુજરાતી મીડિયમમાં મૂકો તમારા દીકરા દીકરીને અને ત્યારબાદ ગુજરાતી મીડિયમમાં મૂકશો એટલે શું થશે કે બાકીના બધા જે સબ્જેક્ટ છે, બાકીના જે વિષયો છે તે વિષયોનું, બાકીના વિષયનું ટ્યુશન નહીં લેવું પડે મારા માટે ગુજરાતીમાં. અને માત્ર ઇંગ્લિશનું સ્પેશિયલ ફોકસ કરો. ઇંગ્લિશમાં જ ભાષા તરીકે એને છેલ્લે સુધી એકદમ એક્સલન્ટ ને આ શક્ય છે. હું BBAમાં ઇન્ટરવ્યૂ કમિટીમાં હતો. એક છોકરી સુરતની જ હતી, ગુજરાતી મીડિયમની હતી અને એને જે રીતે ઇંગ્લિશમાં અમને બધા સવાલોના જવાબ આપ્યા, મેં એના મા બાપને પછી બોલાવ્યા ને મળ્યો. તો આ જ પદ્ધતિ એ લોકોએ રાખી હતી. ગુજરાતી મીડિયમમાં ભરવાથી 50% સ્ટ્રેસ ને ટેન્શન દૂર થઈ જાય છે અને ખાલી ઇંગ્લિશની ટ્યુશન આપો. મા બાપે પણ લર્ન કરવું પડશે ઇંગ્લિશ થોડું, અને ઇંગ્લિશ ચેનલ જુઓ, વિડીયોઝ જુઓ તો થઈ જાય. અને ગુજરાતની અંદર તો હું તો કહું કે ગુજરાતી મીડિયમના છોકરા હોય ને તો એને એડમિશનમાં ગુજરાતી મીડિયમમાં માર્ક્સ તમારા 12થમાં વધારે સારા હશે ને એટલે જ્યારે મેરિટ લિસ્ટ નીકળે ને ત્યારે ગુજરાતીવાળા ઉપર હોય છે ઇંગ્લિશવાળા. હા, ગુજરાત ગવર્મેન્ટમાં જો જોબ જોઈતો હશે તો ગુજરાતીમાં જ એટલે જોબ ક્યાં? તમારે પહેલેથી નક્કી કરી દેવું પડે કે મારે સ્ટેટ ગવર્મેન્ટ ગુજરાતમાં જોબ જોઈએ છે તો ઇંગ્લિશની જરૂર નથી, પણ ભાષાની જરૂર છે. ગુજરાતી ભાષા આવડે છે, ઘણી વખત આપણને ગુજરાતી ભાષા પણ નથી આવડતી કેમ કે આપણે ભાષા પર ધ્યાન જ નથી આપતા. જે મેં આગળ કીધું, આપણને ના હિન્દી આવડે, ના ગુજરાતી બરાબર આવડે, ના ઇંગ્લિશ બરાબર આવડે. પણ ગવર્મેન્ટે ભાષાના માર્ક્સ 12થમાં રાખ્યા નથી. એ જે દિવસે માર્ક્સ રાખશે ને તે દિવસે આપણે શીખવાનું શરૂ કરશું. ઇંગ્લિશની ગવર્મેન્ટની કામકાજમાં જરૂર નથી, પણ ઓવરઓલ તમારે પછી તમારું બાળક કદાચ છે તે ઇંગ્લિશમાં જ્યાં મૂકવું હોય તો એ માને ના આવડતું હોય તો થોડોક ફરક પડશે. ઓકે, એની મોર ક્વેશ્ચન્સ? હા, બોલો. હલો સર, 3 દિવસ પહેલાં મેં એક છોકરીના બાળકીના મોઢે સાંભળ્યું જે અત્યારે 10th સ્ટાન્ડર્ડમાં છે અને એ એમ કહે છે કે મને મારા ફાધર નથી ગમતા. અને એના મોઢે મેં એટલા માટે એ વાત સાંભળી કે એ નલ્લેથી જોતી આવી છે કે એના ફાધર, એની ઘરે એના મમ્મી પપ્પા મમ્મીને ખીજવાય છે કાં એના મમ્મીના પિયરવાળાને ખીજવાય છે. અને બીજું રીઝન એ છે, એના પપ્પા ખીજવાય છે એ વસ્તુ અલગ છે, પણ એને પ્રેમ કરે છે એ નથી સમજી શકતી કારણ કે એની બધી જે જરૂરિયાત છે બધું પૂરું કરે છે,
પણ એના ફાધરનો સ્વભાવ, કારણ કે નલ્લી પરિસ્થિતિમાંથી ઊંચે આવ્યા છે, પૈસાવાળા થયા, તો એણે જે સ્ટ્રગલ કર્યું છે, તો બહારનું કોઈ કામકાજ લઈને આવે છે, એના લીધે ઘરમાં અમુક વાર અકળાઈ જાય છે એના મમ્મી પર કે એની બાળકી પર. તો એના લીધે એ બાળક પર કેટલી ખરાબ અસર પડે છે એના વિશે જરાક જણાવો તો સારું. હા, સૌથી વધારે વાલીઓને અગેન પાછો હું વાલીઓને જ કહીશ કે આ તમને જુએ છે, કદાચ નાના 5 વર્ષ 10 વર્ષ સુધીના બાળકો પાસે તો કોઈ એવો પાવર જ નથી કે તમારી સામે એ થઈ શકે. 11 વર્ષ પછી થોડુંક બોલતું થાય અને 16 વર્ષ પછી જો બરાબર નહીં હોય તો એકદમ રિલેશન બગાડી દેશે. યસ, આપણા ઘરની ફાઇનાન્શિયલ કન્ડિશન, આપણે સાધન સંપન્ન ના હોઈએ તો આપણે કમાવા માટે એકદમ જ બહાર ખૂબ જ મહેનત કરતા હોઈએ, સમય ના મળે. એમાં સમજો કે પત્ની એટલે કે મા પણ કદાચ બહાર નોકરી કરતી હોય કે કંઈ કામ કરતા હોય, તો મા બાપને બાળક જોડે સમય નથી મળતો તો એનો ઘણો બધો પ્રભાવ એના વિકાસ પર થાય છે. માનસિક વિકાસ, શારીરિક વિકાસ બંને પર થાય છે. એટલે મને જો પૂછશો તો હું તો એમ જ કહીશ કે બને ત્યાં સુધી આપણી જે જરૂરિયાત છે ને એ આપણું જીવન થોડું સાદાઈથી રાખો, સાદાઈથી જીવો, જેથી તમે પૈસા ઓછા પણ હોય ને તો પણ તમે સારું સુખમય જીવન જીવી શકો. પણ બાળકોને સમય આપવો તો પડે જ. આજે ઘણા વુમન એમ્પાવરમેન્ટ કહીએ એટલે આપણે સારું છે, છોકરીઓ શિક્ષિત થાય એ પણ સરસ છે, પણ છોકરીઓ જ્યારે મા બને છે અને બચ્ચા તરફ એનાથી કેમ કે એવા સંજોગો બની જાય કે બચ્ચાને ધ્યાન નથી આપતા. બચ્ચું એ જુએ છે કે આ મારી મા અને બાપ મને ધ્યાન નથી આપતા, એટલે જ્યારે 15-16 વર્ષનું થશે એટલે રેબેલિયન સૌથી વધારે બની જશે. હવે સાંજે 8-9 વાગે પિતા ઘરે આવતો હોય, થાકીને આવતો હોય, માંડ ખાઈને તરત સૂઈ જતા હોય કે હજુ ફોન ચાલુ હોય કે કંઈ ટીવી જોતા હોય. છોકરાઓ માટે પ્રેમ કરવા માટે સમય નથી. એટલે સમય તો 24 કલાક જ બધા પાસે છે અને એમાં જ એડજસ્ટ કરવાનું.